ગ્રામર બાળકોની ઇંગ્લિશ લેંગ્વેજની સમજ નથી વધારતો, એના કરતાં ડર વધારે છે. અને આવું શું કામ થાય છે એ જ વિશે આપણે આજે વાત કરીશું. મારું નામ ડૉક્ટર પારુલ શાહ છે. હું સાયકોલોજિસ્ટ, ગ્રાફોલોજિસ્ટ, વર્કશીટ ડિઝાઇનર અને ફોનિક્સ એક્સપર્ટ છું. હું ઓથર છું બુકની, જેનું નામ છે એમ્પાવર વિથ BLA ફોનિક્સ 1 and 2. બંને અવેલેબલ છે એમેઝોન પર અને ફ્લિપકાર્ટ પર. હું અર્લી એજ્યુકેશન એમ્પાવરમેન્ટ કોચ પણ છું. હું હેલ્પ કરું વિમેનને તાકે એ પોતાના કરિયર ઇંગ્લિશ લેંગ્વેજ ક્લાસીસમાં ચાલુ કરી શકે. સો લર્ન એન્ડ અર્ન એટ હોમ, એ જ અમારી ટેગલાઇન છે કે ઘરે બેસીને ઇઝીલી તમે તમારું કરિયર કેમ ચાલુ કરી શકો. તો આજે આપણે ગ્રામર વિશે વાત કરવાના છીએ. તો ગ્રામર અગર બાળકોને બહુ કન્ફ્યુઝિંગ લાગતું હોય કે ડિફિકલ્ટ લાગતું હોય તો એમાં બાળકની કોઈ મિસ્ટેક નથી. એનું એ મતલબ છે કે બાળકને પ્રોપરલી શીખવાડવામાં આવ્યું નથી. એ લોકોને ગ્રામર સેટ ઓફ રૂલ્સ કે આ રૂલ છે, રૂલ બાય રૂલ કરાવ્યું છે, પણ અન્ડરસ્ટેન્ડિંગથી નથી કરાવ્યું. તો તમે જોયું હશે કે ઘણા બાળકો કયું ટેન્સ છે સેન્ટેન્સનું એ પ્રોપરલી કહી શકે છે. સેન્ટેન્સમાં કયું પાર્ટ ઓફ સ્પીચ છે, કયા વર્ડ કયું પાર્ટ ઓફ સ્પીચમાં આવે છે એ પ્રોપરલી આન્સર કરી શકે છે, પણ સેન્ટેન્સનું મિનિંગ નથી સમજી શકતો કાં પોતાના સેન્ટેન્સ બનાવી નથી શકતો. આ જે પ્રોબ્લેમ છે આ સિર્ફ એક તરફ ઇશારો કરે છે, એક વાત તરફ ઇશારો કરે છે કે બાળકોને રૂલ્સ લર્ન કરાવવામાં આવ્યું છે, રટાવવામાં આવ્યું છે, મેમરાઇઝ કરાવવામાં આવ્યું છે, પણ સમજણ સાથે નથી શીખવાડ્યું. જ્યારે બાળકો રૂલ્સ લર્ન કરી લે તો એ લોકો આ રૂલ ક્યાં છે એ લોકો ગ્રામર એક્સરસાઇઝ પ્રોપરલી કરી લે છે, ત્યાં એ લોકોને માર્ક્સ પણ મળી જાય છે. પણ આપણે ગ્રામર શીખવાડીએ છીએ બાળકોને, એની એક પર્પઝ શું છે કે એ લોકો રીડ અને રાઇટ કરી શકે, રીડ જે કરે છે સમજી શકે અને પોતાના સેન્ટેન્સ બનાવી શકે. તો અગર એ નથી કરી શકતા તો ગ્રામર શીખવાડવાનો કોઈ ફાયદો જ નથી. ગ્રામર હેલ્પ કરે બાળકોને એ સમજવાનું કે જે વાંચે છે એનું મિનિંગ શું છે, સેન્ટેન્સના મિનિંગ શું છે એ સમજવામાં બાળકોને ગ્રામર હેલ્પ કરવું જોઈએ. પણ બાળકો રીડ કરી લે છે પણ મિનિંગ સમજતા જ નથી. એનું મતલબ કે ગ્રામરના રૂલ્સ એ લોકોએ અપ્લાય નથી કર્યા. તો અગર મિનિંગ નથી સમજી શકતા તો ગ્રામર પ્રોપરલી એ લોકોને નથી આવડતું. આ બહુ મોટો એક ટેસ્ટ છે બાળક માટે. ગ્રામર બેઝ બને કોમ્પ્રિહેન્શનનો, એટલે બાળકને જે એ વાંચે છે એનું મિનિંગ સમજાવી શકે. અગર એ જે રીડ કરે છે એનાથી એનું એ મિનિંગ કે કોન્ટેક્સથી એ સેન્ટેન્સનું કે એ પેરેગ્રાફનું મિનિંગ એ નથી સમજી શકતો તો પછી ગ્રામરનું કાંઈ મતલબ જ નથી થતું. એટલે આ બી એક બહુ મોટો ટેસ્ટ છે આ જોવાનું કે બાળકોને ગ્રામર કેવી રીતે આવે છે, લર્ન કરીને કે સમજીને. તો બાળકો જે પેસેજ વાંચે છે એનું મતલબ સમજી શકે, પ્રોપરલી રીડ કરી શકે અને ગેસવર્કથી મિનિંગ ન સમજે પણ જે લખેલું છે એના અન્ડરસ્ટેન્ડિંગથી મિનિંગ સમજે. નહીં તો બાળક શું કે એક બે વર્ડ વાંચી અને ગેસ કરી નાખે કે આ જ સેન્ટેન્સ છે. મેં આપણા પોતાના ક્લાસમાં આવું બહુ બધું જોયું છે. એક વર્ડ વાંચીને એ લોકો એ બોલી જાય છે, એ લોકોએ સમજ્યું છે, એકચ્યુઅલી લખેલું એ જે છે એ વાંચતા જ નથી. કેમ કે એ લોકોને મિનિંગ જ નથી સમજાયું. અગર એ પ્રોપર વાંચી લે અને પ્રોપર મિનિંગ સમજાય તો જ ગ્રામરનું મતલબ છે. ગ્રામર બાળકોને હેલ્પ કરે તાકે પોતાના સેન્ટેન્સ બનાવી શકે. જ્યારે એ લખવા માંડે તો એક સેન્ટેન્સ કન્સ્ટ્રક્ટ પ્રોપરલી કરે, જે એ ઈચ્છે છે કહેવા માટે એ પ્રોપરલી કન્વે કરી શકે પોતાનું મેસેજ, પોતાના થોટ્સ, પોતાના ફિલિંગ્સ. જે એ લખવાનું ઈચ્છે છે એ પ્રોપરલી લખી શકે અને વાંચનારો સમજી શકે. ત્યાં જ આપણે જોઈએ કે ગ્રામરનું પ્રોપર એપ્લિકેશન થયું છે. અગર એ પોતાનું પ્રોપર સેન્ટેન્સ નથી બનાવી શકતો કે પ્રોપરલી મેસેજ કન્વે નથી કરી શકતો, એનું મતલબ કે એ ગ્રામરને અપ્લાય નથી કરી શકતો. તો આ બધા વેઝ છે આ ફાઇન્ડ કરવાનું કે ગ્રામરના એ રૂલ્સ લર્ન કરે છે કે એકચ્યુઅલ ગ્રામરને સમજે છે અને અપ્લાય કરે છે. અમારા ઇંગ્લિશ એનરિચમેન્ટ પ્રોગ્રામમાં અમે બાળકોને રિયલ લાઈફ સેન્ટેન્સીસ, સ્ટોરીઝ, પેસેજીસ આનું બેઝ લઈને કોન્સેપ્ટ શીખવાડીએ છીએ પાર્ટ્સ ઓફ સ્પીચના કે બીજા ગ્રામરના કોન્સેપ્ટ્સ. તો એ લોકો પ્રોપરલી સમજે કે આ સેન્ટેન્સમાં આ પાર્ટ ઓફ સ્પીચ છે અને પછી ત્યાંથી પિકઆઉટ કરે કે અંડરલાઇન કરે, અન્ડરસ્ટેન્ડ કરે, પોતાના સેન્ટેન્સ બનાવે. તો જે એપ્લિકેશન પાર્ટ છે ગ્રામરનું એ અમે સાથે સાથે જ કરાવી નાખીએ. ઇનફેક્ટ અપ્લાય કરીને જ એ લોકો શીખે કે આ રૂલ છે અને પોતે રૂલ સમજે
કેમ કે એ લોકો પહેલાં અપ્લાય કરે છે. તો આ જે અમે રિવર્સ રીતે બાળકોને કરાવીએ છીએ એનાથી બહુ સારું રિઝલ્ટ મળે છે ને બાળકો સમજીને રૂલ લર્ન કરે છે અને બાળકો એ રૂલ અપ્લાય કરે છે. કેમ કે અમે બાળકોને બહુ બધી પ્રેક્ટિસ આપીએ છીએ ક્લાસમાં. તો તમને અગર લાગે છે કે તમારા બાળકો પ્રોપરલી સેન્ટેન્સ લખી નથી શકતા, કાં જે વાંચે છે એ સમજી નથી શકતા, તો આ બધું ખાલી એક જ તરફ ઇશારો કરે છે કે કનેક્શન પ્રોપર નથી. જે બાળકો એ લર્ન કર્યું છે રૂલ્સ, જે શીખ્યા છે રૂલ્સ, અને એનું અપ્લાય કેવી રીતે થાય, એને યુઝ કેવી રીતે કરાય, એ કનેક્શન નથી થયું. આ જ અમારું બેઝ છે ઇંગ્લિશ એનરિચમેન્ટ પ્રોગ્રામનું. તો અગર તમે ચાહો છો કે તમે બી આવા ટ્રિક્સ એન્ડ ટિપ્સ શીખો તો અમને આ ચેનલ પર સબસ્ક્રાઈબ કરો તાકે તમને આ બધી વિડીયોઝ જોવા મળે. અગર તમારા હજી કાંઈ ક્વેશ્ચન્સ હોય તો તમે નીચે કમેન્ટમાં લખી શકો છો. બાય, ટેક કેર.